નમસ્કાર. 12 સાયન્સમાં સ્પેશિયલી એ ગ્રુપના વિદ્યાર્થી માટે આ વિડીયો છે કે એમની એક્ઝામ જે મીન્સની 22 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. દરેકને ડેટ મળી ગઈ છે કે કઈ તારીખે આપની એક્ઝામ છે. શિફ્ટ હજી ખબર નથી, એ તમને એક્ઝામના થોડા દિવસ પહેલાં મળી જશે. તો દરેકનું એક સપનું હોય કે મેન્સમાં સારો સ્કોર કરીએ. હા, બોર્ડમાં તો મિનિમમ 75 લાવવાના છે જો તમારે NIT કન્ફર્મ કરવી હોય તો ખાસ એ કે દરેકની પેપર લખવાની પેટર્ન લગભગ સેમ હોય છે. કે દરેક વિદ્યાર્થી એવું કરતા હોય છે કે દરેક વિષયને એક ટાઈમ સ્લોટ આપે છે કે 1 કલાક મેથ્સ કરે, પછી 1 કલાક ફિઝિક્સ પકડે, છેલ્લે 1 કલાક કેમિસ્ટ્રી કરે છે. આના કારણે થાય કેવું કે જો તમે 1 કલાક ફિઝિક્સના આપ્યો છે તો તમને પ્રશ્ન આવડે કે ના આવડે, તમે પૂરો સમય એની પાછળ બગાડશો. જેને કારણે થાય કેવું કે પાછળ આપણને જે ઇઝી લાગે ત્યાં પણ તકલીફ પડે છે. મારું એક સજેશન છે દરેક વિદ્યાર્થીને, જો આ પેટર્નમાં જાઓ તો કદાચ આઈ થિંક શું ફાયદો થાય એવું માની શકું છું. ફર્સ્ટ ઓફ ઓલ શું કરી શકીએ કે આખું પેપર તમે ચેક કરો. તમને દરેક વિષયમાંથી, ઇવન તો કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સમાંથી જે પણ પ્રશ્નના આન્સર આવડે છે એને ફર્સ્ટ ઓફ ઓલ ક્લિયર કરો. એક ક્લિયર થયા બાદ નંબર 2માં જે તમે કોન્ફિડન્ટ છો કે આ મને આવડશે, એક્ઝામ્પલ હોય કે અમુક વિચારલક્ષી પ્રશ્ન હોય તો એ ક્લિયર કરો. લાસ્ટમાં જે ટફ છે એ તરફ જાઓ. તો આનો ફાયદો શું થશે કે ટાઈમ સ્લોટમાં તમને ઘણો ટાઈમ પાછળ મળશે કે જે ટફ પ્રશ્નો છે એને વિચારી તમે સારો આન્સર, તમારો પરફેક્ટ આન્સર લખી શકો છો. જો આ પેટર્નમાં જાઓ તો આઈ થિંક સો ફાયદો થશે એવું હું બિલીવ કરું છું. બાકી તમે જે પ્રમાણે પ્લાનિંગ કરતા હોય એમાં ડિસ્ટર્બન્સ ક્રિએટ ન કરતા એકવાર ઘરે પ્રયત્ન કરો કે આ રીતે પેપર લખી શકાય તો રિઝલ્ટ આપણું ઇમ્પ્રૂવ થઈ શકે છે. ઓકે, સો ડોન્ટ પેનિક અબાઉટ યોર એક્ઝામિનેશન. ફર્સ્ટ ઓફ ઓલ દરેકને વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમારી તૈયારી સારી છે.